क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હમણાં જ થોડા સમય પહેલા અમેરિકામાં 64 વર્ષીય મહિલાએ સ્યુસાઇડ પોડનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી અને આ ઘટના બાદ ફરી એક વખત સ્યુસાઇડ પોડ વિવાદમાં આવ્યું છે. આજે સ્યુસાઇડ પોડ વિશે થોડું સમજીએ. સ્યુસાઇડ પોડ ઓસ્ટ્રેલિયન ડોક્ટર ફિલિપ નિષ્કે બનાવ્યું છે. આ મશીન એવા દર્દીઓ માટે છે કે જે લોકો ગંભીર રીતે બીમાર હોય અને પોતાનું જીવન સમાપ્ત કરવા માંગતા હોય. હવે સ્યુસાઇડ પોડ કઈ રીતે કામ કરે છે તેના વિશે પણ થોડું સમજી લઈએ. તો આ મશીનમાં પ્રવેશ્યા પછી એક વોઇસ મેસેજ સંભળાય છે જેમાં કહેવામાં આવે છે કે જો તમારે મરવું હોય તો આ બટન દબાવો. જે બટન નથી દબાવી શકતા તેમના માટે આંખની ગતિ તેમજ અવાજ નિયંત્રણનો એક વિકલ્પ છે. પણ જો એકવાર આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે તો તેને રોકવાનો કોઈ જ વિકલ્પ નથી. આ પોડની અંદર હવાને 100% નાઇટ્રોજન સાથે બદલવામાં આવી છે. આમ આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેમાં 21% ઓક્સિજન અને 79% નાઇટ્રોજન હોય છે. પણ આ પોડમાં એકવાર બટન દબાવવાથી ઓક્સિજન 30 સેકન્ડની અંદર 21%થી ઘટીને 0.05% થઈ જાય છે. ત્યારે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને 10 જ મિનિટમાં જીવ ગુમાવે છે. મૃતકની અંતિમ ક્ષણો પણ પોડની અંદર લાગેલા કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી છે. સ્વિટ્ઝરલેન્ડમાં આત્મહત્યાના પોડ અંગે ચેતવણી જારી કરવામાં આવી હતી અને તે મુજબ આ ચલાવનારાઓ સામે ફોજદારી કેસ દાખલ થઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર સ્યુસાઇડ પોડની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક લોકો સમર્થનમાં છે તો ટીકાકારો કહી રહ્યા છે કે આ પ્રકારની પ્રવૃત્તિ આત્મહત્યાને ગ્લેમરાઇઝ કરે છે. આગળ પણ આ સ્યુસાઇડ પોડનો વિવાદ વકરે તો કોઈ જ નવાઈ નહીં.